તો નવસારીની એબી સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી છે। ધોરણ 12નું પરિણામ જાહેર થતા ફરી એકવાર એબી સ્કૂલના ચારે તરફથી વખાણ થઈ રહ્યા છે। ધોરણ 12ના પરિણામમાં નવસારી જિલ્લાના 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે, જેમાં એબી સ્કૂલના 41 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। સાથે 96.60% સાથે એબી સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવિશ ટંડેલ જિલ્લામાં ટોપર રહ્યો છે। તો ગુજકેટમાં પણ 120માંથી 120 માર્ક મેળવી ક્રિશા કોરાટે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે। એબી સ્કૂલના આ પરિણામ પાછળ શાળાનું મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા કરાતી અથાગ મહેનત જ કારણભૂત છે। એબી સ્કૂલનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના કરિયર પર પૂરતું ધ્યાન આપે છે, તેના જ કારણે દર વર્ષે એબી સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ આવે છે। 96.6% આવ્યા છે અને મેં સ્કૂલમાં ટોપ કર્યું છે। અમારા જે લેક્ચર્સ હતા એટલે સ્કૂલ તરફથી અમારો પૂરો સપોર્ટ હતો। સ્કૂલવાળા અમને જે સાયકલ ટેસ્ટ ને ફોમાઈ ફૂલ ટેસ્ટ છે જેનાથી અમને ફૂલ ટેસ્ટ એ લોકો એટલી સારી રીતના લે છે ને કે અમને અમારી મિસ્ટેક્સ ખબર પડે ને અમારે વીક એરિયાઝ પર કામ કરવાનું તે અમને સમજ પડે। ને સ્કૂલનું જે કરિક્યુલમ હતું તેમાં ફર્સ્ટ જે 6 લેક્ચર્સ હોય તે અમારા સર લોકો અમને ભણાવે છે અને બીજા લાસ્ટ 2 લેક્ચર્સમાં રીડિંગ અને ડાઉટ સોલ્વિંગ। એનાથી શું કે અમારે કંઈ ડાઉટ હોય તો ફેકલ્ટી સાથે અમે ઇન્ટરેક્ટ કરીને ફેકલ્ટીઝ અમને સોલ્વ કરાવી શકે। મેં એબી શાળામાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી છે, જેમાં મારું ખૂબ સારું પરિણામ આવ્યું છે। આ પરિણામનું શ્રેય મારા શાળાના શિક્ષકોને અને મારા પરિવારજનોને આપવા માંગુ છું। એબી સ્કૂલમાંથી એમ જોઈએ તો ઘણો સારો અમને શિક્ષકોનો સહકાર મળે છે। શિક્ષકોનું ટીચિંગ સ્કિલ્સથી જોઈએ અને મેનેજમેન્ટ ખાસ કરીને ઘણી બીજી બધી શાળાઓ કરતાં એક અલગ જ જોવા મળે છે, કારણ કે એમાં મેનેજમેન્ટ છે એજ્યુકેશન જે તેની સાથે સંકળાયેલું છે, કે જેથી તેમને પણ ખબર છે કે ક્યારે એજ્યુકેશનમાં ક્યારે શાની જરૂર છે। મેનેજમેન્ટ ખૂબ સારી રીતે અહીંયા ડેવલપમેન્ટ કરેલું છે એવું કહી શકાય। અને મેં એબી સ્કૂલ નવસારીમાંથી 12 સાયન્સની પરીક્ષા આપી હતી, જેમાં મેં બોર્ડમાં 95.67% પ્રાપ્ત કર્યા છે અને મેથેમેટિક્સમાં 100 આઉટ ઓફ 100 અને કેમેસ્ટ્રીમાં 99 આઉટ ઓફ 100 અને ફિઝિક્સમાં 98 આઉટ ઓફ 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે। મેં જે આ સફળતા પ્રાપ્ત કરી છે તેમાં મેં મારા બધા એબી શાળાના તમામ શિક્ષકો, ટ્રસ્ટીશ્રીઓ અને પેરેન્ટ્સનો આભાર માનવા માંગુ છું કે જેમણે અમને ક્ષણે ક્ષણે એક ડગલે ખૂબ જ મદદ કરી છે। મારા સને ખૂબ મહેનત કરી છે એ પણ સાચી જ વાત છે, પરંતુ જેટલી મહેનત મારા સને કરી છે એના કરતાં ડબલ મહેનત અહીંના જે સ્કૂલનું મેનેજમેન્ટ છે, અહીં જે વીકલી ટેસ્ટ લેવાય છે અને એ ટેસ્ટનો જે ડાઉટ જે છે કે જે સોલ્વ કરવામાં આવે છે એ પાછળ જે એ લોકો જે મહેનત કરે છે એ ખરેખર દાદ માંગેલી એવી છે। તો અનેક એવી સિદ્ધિ છે જેને ગણાવતા કલાકોના કલાકો લાગી જાય। JEE અને IITની પરીક્ષા માટે 130 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે। કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે અંગે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા માર્ગદર્શન અપાય છે। સાથે જ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ રિવિઝન કરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓના સ્કિલ મુજબ અલગ અલગ ગ્રુપો બનાવી પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે। એબી સ્કૂલનું 100% રિઝલ્ટ આવેલું છે, એટલે વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ બધાને જ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। સાયન્સ સ્ટ્રીમની અંદર જેમની અંદર વિદ્યાર્થીઓ ખરેખર ઘણી બધી અલગ અલગ પરીક્ષાઓ આપતા હોય, નીટ બી આપે, ગુજકેટ બી આપે, બોર્ડ એક્ઝામ બી આપે, તેમાંથી 12થના બોર્ડ એક્ઝામ અને ગુજકેટનું બંને પરીક્ષાનું રિઝલ્ટ આજે ડિક્લેર થયું છે, જેમાં એબી સ્કૂલનું રિઝલ્ટ ઓવરઓલ સ્કૂલનું રિઝલ્ટ એ 94.97% છે અને જ્યારે ડિસ્ટ્રિક્ટનું રિઝલ્ટ 85.76% છે। હવે જેમની અંદરથી 90% કરતાં વધારે એટલે કે A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા જો જિલ્લામાં જોઈએ તો જિલ્લાની અંદર એ 62 સંખ્યા છે। 62 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળેલો છે, જેમાંથી 41 સ્ટુડન્ટ એબી સ્કૂલના છે। એ જ રીતે A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી જિલ્લામાં 364 છે, જેમાંથી 185 સ્ટુડન્ટ એબી સ્કૂલના છે। એટલે અમને ગર્વ છે કે આપણી સ્કૂલના એબી સ્કૂલના વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડની અંદર જિલ્લામાં ઘણું યોગદાન આપે છે અને એવું કરીને સમગ્ર રાજ્યમાં આપણા જિલ્લાનું રિઝલ્ટનું સ્તર પણ જળવાયેલું રહે છે અને એબી સ્કૂલનો મોટો ફાળો છે।